જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મૌધા તાલુકાના અલીણા ખાતે અમૃતમ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. અમૃતમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંનું ઓપનિંગ થતાં જ અલીણા સહિતના આસપાસના વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી છે. અમૃતમ હોસ્પિટલમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન સહિતના તમામ પ્રકારના રોગોના ઇલાજ ડોક્ટરો દ્વારા વ્યાજબી દરે કરવામાં આવશે. આ હોસ્પિટલમાં પોતાની ડિજિટલ એક્સરે મશીન સહિત તમામ ઉપયોગી લેટેસ્ટ મશીનરીની સેવા તેમજ સ્પેશિયલ અને જનરલ સ્ત્રી અને પુરુષોના વોર્ડ પણ ઉપલબ્ધ રહેશે. અમૃતમ હોસ્પિટલના ઓપનિંગમાં અલીણા તેમજ આસપાસના ગામોના આગેવાનો સહિત નજીકના હોસ્પિટલના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા છે. મારું નામ મહેશ કુમાર અરજીગર કોઈ છે. એકચ્યુઅલી નડિયાદથી બિલોંગ કરું છું અને હાલ આજના દિનથી આપણે અલીણા ગામમાં અલીણા સર્કલ સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઓપનિંગ કરેલું છે. હોસ્પિટલની વાત કરીએ તો અમૃતમ હોસ્પિટલ તરીકે નામ આપેલું છે. આપણે અમૃતમ હોસ્પિટલની અંદર સુવિધાની વાત કરીએ આપણે તો અહીંયા ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટની સર્વર અહીંયા થશે. અહીંયા આપણી જો ડિજિટલ એક્સરે છે, આઈસીયુ છે, ઓટી છે, સારું એવું ઓટી છે જ્યાં આપણે તમામ પ્રકારના ઓપરેશન કરી શકીએ છીએ. એની સાથે સાથે રહેવા માટે જનરલ વોર્ડમાં ફિમેલ વોર્ડ અને મેલ વોર્ડ બંને અલગ અલગ બનાવેલા છે અને સ્પેશિયલ રૂમની પણ સુવિધા અહીંયા છે. જે પેશન્ટને કોઈ સ્પેશિયલ રૂમ જોઈતી હોય તે પણ આપણને અહીંયા અવેલેબલ થઈ શકશે. સાહેબ, અહીંયા 24 કલાકની સેવા આપવાના છો તમે? હા, ડેફિનેટલી. અહીંયા આપણે 24 કલાકની સેવા મળશે. અહીંયા ડૉક્ટર્સની વાત કરીએ છીએ તો આપણે 24 કલાક ડૉક્ટર અવેલેબલ છે. આપણે જોઈએ તો જો ફિઝિશિયનની વાત કરીએ તો ડૉક્ટર કાર્તિક પટેલ કરીને જે એમડી ફિઝિશિયન છે જે આપણને અહીંયા આગળ સુવિધા આપે છે ફિઝિશિયન પેશન્ટ માટે. ડૉક્ટર અલ્કેશ રાઠોડ છે જે ઓર્થોપેડિક MS ઓર્થોપેડિક છે, એ પણ આપણને ઓર્થોપેડિકની સુવિધા આપશે. સાથે સાથે IS પંડ્યા કહીને આપણે જો મેડિકલ ઓફિસર છે, ચીફ મેડિકલ ઓફિસર છે જે MBBS છે, આપણે નડિયાદથી બિલોંગ કરે છે. એની સાથે સાથે ડૉક્ટર ગીતા બેન રાઠોડ છે જે ગાયનેકની સુવિધા આપણને ફેસિલિટી આપશે.